હેલો એન્ડ વેલકમ દોસ્તો. ધોરણ 10 ભાષા ગુજરાતી પ્રકરણ અથવા પાઠ નંબર 7 હું એવો ગુજરાતી. વિનોદ જોશી, જન્મ 13/8/1955. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શીંખડી, તુણિંડિકા તેમના મહત્વના કાર્યસંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ, સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રડિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીત નિરૂપાયું છે. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મય સાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્યમંદિરે ગુજરાતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોક દ્વારિકાનો હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. વિજયાનંદનું હું જંતર, હું નરસૈયાની પરમાતી. હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુષ, જેની દિગ્દિગતમાં ધાક. હું જ સત્યનું આયુધ, જેની દિગ્દિગતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી. હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદાય હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મય સાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્યમંદિરે ગુજરાતો ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોક દ્વારિકાનો હું જ સુધારસ પાતી. હું જ એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ
હું નિત્ય એક આખ્યાન, વિજયાનંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ, જેની દિગ્દિગ્તમાં ધાક, જેની દિગ્દિગ્તમાં ધાક, જેની દિગ્દિગ્તમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારી શિર ભારત માતાની હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. આઈ એમ પોતે ગુજરાતી. શબ્દ સમજૂતી, શબ્દાર્થ સમાન નથી શબ્દો, રત્નાકર સમૃદ્ધ, રત્નોના ભાંડાર રૂપ સાગર, રત્નાકર સમુદ્ર, રત્નોના ભંડાર રૂપ સાગર, સાવજ સિંહ, સુદ્ધા અમૃત, આયુધ, શસ્ત્ર, હથિયાર, પિંડ, આકાર, ઘાટ, ભૃંગ, ભમરો, ભ્રમર, પ્રાણ, શ્વાસ, અહીં અસ્તિત્વ, ફૂલે, વિકસે, તળપદા શબ્દો, પ્રભાતી, પ્રભાતિયા, જંતર, વાજિત્ર, તંતુ, વાદ, વિરુદ્ધાર્થી શબ્દો, ધવલ, શ્યામ, સુધા, વિષ, સ્મિત, રુદન, આશીષ, અભિશાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નવરાત્રિઓના સમૂહ. નવરાત્રિ. સ્વાધ્યાય 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટા નિશાની કરો. 1. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? શેત્રુંજી, મચ્છુ, તાપી કે નર્મદા? પહેલાનો આન્સર હું આપીશ નર્મદા. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? 1. કવિતા માટે, 2. પ્રભાતિય માટે, સી. ભક્તિ માટે કે ડી. ભજન માટે? આનો જવાબ તમારે લખવાનો રહેશે હોમવર્કમાં. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓને યાદ કરે છે? 2. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. 1. સત્યના આયુધને કઈ વિશેષતા છે? 2. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? 4. નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં જવાબ આપો. 1. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? 2. કાવ્ય પંક્તિઓ સમજાવો. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. વિદ્યાર્થીની પ્રવૃત્તિ. ગુજરાતની વિશેષતા. આ તમારી પ્રવૃત્તિ છે. ગુજરાતની વિશેષતા દર્શાવતું ગુજરાત દર્શન નામનું પ્રદર્શન શાળામાં ગોઠવો. ગુજરાત દર્શન. મારું નામ પણ દર્શનસિંહ છે. ગુજરાત દર્શન નામનું પ્રદર્શન શાળામાં ગોઠવો. એક પ્રદેશનું પ્રદર્શન પણ ગોઠવી શકાય. દાખલા તરીકે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન. શ્રેણી. વિજાણંદ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી વાંચી વર્ગખંડમાં કહો. સૌરાષ્ટ્રની રસધારમાંથી વાંચી વર્ગખંડમાં કહો. ગુજરાતના ગૌરવના અન્ય ગીતો ઇન્ટરનેટના માધ્યમથી મેળવી વર્ગખંડમાં સંભળાવો. દાખલા તરીકે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે એક ગુજરાતી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, હું ગુર્જર ભારતવાસી, હું ગુર્જર ભારતવાસી, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, હું ગુર્જર ભારતવાસી. દુહા છંદનું ગાન કરો. વર્ષમાં કોઈ પણ એક દિવસે ગુજરાતી દિનની ઉજવણી કરવી. તેમાં ગીત, નાટક, વેશભૂષા, નૃત્ય પ્રદર્શન વગેરે રાખી શકાય. ભાષા અભિવ્યક્તિ. આ કાવ્યનો ઉઘાડ જ અનોખો છે. જેની સાપેક્ષમાં સર્વનામથી આ કાવ્ય શરૂ થાય છે, ગુજરાતી તરીકેની ઓળખ અપાતી જાય છે અને હું ગુજરાતી એવો ગુજરાતી શબ્દો સાથે કાવ્ય પૂર્ણ થાય છે. અર્થને અનુકૂળ શબ્દ વૈભવ કરવામાં કવિ કુશળ છે. એમણે ગૂંથેલા શબ્દ ગુચ્છ જુઓ. શત્રુંજય શૃંગ, તેજનો ભૃંગ, સરદાર તણો છું હું હાક, સરદાર તણો છું હાક, દિગ્દિગ્તામાં ધાક, દિગ્દિગ્તામાં ધાક, દિગ્દિગ્તામાં ધાક, શ્વાસોમાં મહીસાગર, પ્રાણમાં ધબકે રત્નાકર.
ગાંધીજીનું મૌન અને સરદારની હાક. સૌમ્ય સ્મિત. ગાંધીનું મૌન અને સરદારની હાક. સૌમ્ય સ્મિત અને તલવાર તાતી જેવા વિરોધાભાસી અર્થો ધરાવતા શબ્દપ્રયોગો એક જ પંક્તિમાં છે, જે આ કાવ્યની નોંધનીય બાબત છે. હું સત્યનું આયુધ જેની દિગ્ધીંગતામાં ધાક. આ વર્ડ મસ્ત છે, દિગ્ધીંગતામાં ધાક. આ અદ્ભુત પંક્તિમાં કવિએ સત્યને એટલે કે પોતાને એક ગુજરાતીને આયુધની રૂપક આપ્યું છે. જગતના ઇતિહાસમાં અનેક આયુધો આવ્યા છે અને આવશે, પણ ગાંધીજીની આગેવાનીમાં સફળતાથી ચલાવેલા આ આયુધની અસર કેવી? કવિ તો કહે છે, જેની દિગ્ધીંગતામાં ધાક, જેની દિગ્ધીંગતામાં ધાક. સત્યરૂપી શસ્ત્ર હોય અને એની ધાક હોય. કલ્પના જ કેટલી સુંદર છે. શિક્ષકની ભૂમિકા. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ દર્શાવતા આ કાવ્યમાં કવિએ ગુજરાતના વિસ્તારો, મહાનુભાવો, તીર્થસ્થાનો, સાધુ સંતો, દેશભક્તો અને યોદ્ધાઓની શૂરવીરતાની યશગાથા રજૂ કરી છે. તે વિશે ઉદાહરણો આપી વિસ્તૃત ચર્ચા કરવી. અરવલ્લીનો પિંડ, ભગવું ધ્યાન, મીરાની કરતાલ, નિત્ય એક આખ્યાન, ગાંધીનું મૌન, સરદારની હાક, વિજાનંદનું જંતર, સત્યનું આયુધ જેવી દિગ્ધીંગતામાં ધાક, જેની દિગ્ધીંગતામાં ધાક જેવા શબ્દસમૂહો. આ વર્ડ મસ્ત છે, દિગ્ધીંગતામાં ધાક. શબ્દસમૂહ માટે જે તે સંદર્ભો સાથે મૂક્યા છે તે અંગેની સ્પષ્ટતા વિદ્યાર્થીઓને કરવી. વિદ્યાર્થીઓમાં વતન પ્રેમ, દેશભક્તિની ભાવના વિકસે એવું વાતાવરણ સર્જવું. સાચી વાત છે. હું એવો ગુજરાતી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ. અને તમારા વોટ્સઅપ ગ્રુપ, વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને અવનવા વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ.